સાંપડ મહાકાલી મંદિરમાં ભૂલકા મેળો યોજાયો। અત્યારના સમયમાં બાળકોને રમતગમત સાથે શિક્ષણ આપવાનો સરકારનો અભિગમ પ્રયાસ ચાલી રહ્યો છે અને તેમાં પણ અત્યારનો યુગ એટલે મોબાઈલ અને ઇન્ટરનેટનો યુગ છે। હાલમાં નાના બાળકોને મોબાઈલ વિના સમય વિતાવવો કઠિન થતો જોવા મળી રહ્યો છે। બાળકો મોબાઈલમાં ચલચિત્રો જોતા જે પણ કંઈ શીખે છે મહદ અંશે આસાનીથી યાદ રહી જતું હોય છે। એના માટે ICDS મહિલા બાળ વિકાસ ગુજરાત સરકાર દ્વારા 3 થી 5 વર્ષના બાળકોના વિકાસ હેતુ પાપા પગલી પ્રોજેક્ટ ભૂલકા મેળો તારીખ 26/11/2024ના રોજ પ્રાંતિજ તાલુકાના સાપડ મહાકાળી મંદિર ખાતે યોજાયો। આ ભૂલકા મેળામાં કઠપુતલીના ખેલ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। સાપડના મહાકાળી મંદિર ખાતે યોજાયેલ ભૂલકા મેળામાં આંગણવાડીના બાળકોએ કઠપુતલીનો ખેલ આનંદપૂર્વક નિહાળ્યો હતો। કઠપુતલીનો ખેલ અત્યારના સમયમાં લુપ્ત થતો જોવા મળી રહ્યો છે, ત્યારે જૂના અને જાણીતા સલાલના કલાકાર રમેશભાઈ નાયકે પ્રયાસ કર્યો કે કઠપુતલીનો ખેલ ફરી ઉજાગર થાય। કલાકાર રમેશભાઈ નાયક જણાવે છે કે કઠપુતલી પહેલી સદીની કલા હોવાનું મનાય છે। સામાન્ય 4 પ્રકારના કઠપુતલીના ખેલ જોવા મળે છે: દોરી સંચાર, ગ્લોવ્સ, મોટા માણસો જેવા, પડછાયા રૂપે। આમ તો આ કલા રાજસ્થાનની છે। રાજા વિક્રમ સમયે આ કલા હોવાનું જાણવા મળ્યું છે। રમેશભાઈ નાયકે ખાસ જણાવ્યું હતું કે અમે આધુનિક યુગમાં આધુનિક રીતે રજૂ કરી રહ્યા છીએ, જેમાં શિક્ષણ, નશાબંધી, બેટી બચાવો, આરોગ્ય, સ્વચ્છતા અભિયાન, ટ્રાફિક નિયમન, સામાજિક અને ઐતિહાસિક જેવા વિષયો પર કાર્યક્રમો સ્ટેજ પર ભજવી લુપ્ત થતી કલાને ફરીથી ઉજાગર કરી રહ્યા છીએ। સાપડ મહાકાળી મંદિરે યોજાયેલ પાપા પગલી ભૂલકા મેળામાં સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી, મહિલા બાળ વિકાસના ચેરમેન, બાંધકામ સમિતિ ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું ભવ્ય આયોજન ICDS પ્રોગ્રામ ઓફિસ સાબરકાંઠા દ્વારા કરવામાં આવ્યું હતું। ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ।